હવે ખાનગી શાળાઓ માટે પણ સેન્ટર ફોર એક્સલન્સ સ્ટેટસ લાવવાની વિચારણા કરાઈ રહી છે, પણ તેનો વિરોધ થઈ રહ્યો છે। જ્યાં પહેલા ખાનગી શાળાઓની ફી બાબતે મનમાની રોકવા માટે એફઆરસીની રચના કરવામાં આવી હતી, ત્યારે શિક્ષણ વિભાગ હવે સ્કૂલ ઓફ એક્સલન્સ લાવવાની વિચારણા કરી રહ્યું છે। વેબસાઇટ પર તેનો ડ્રાફ્ટ પણ રજૂ કરી દેવાયો છે। રાજ્ય સરકારે 11 જુલાઈ સુધી સૂચનો મંગાવ્યા, પણ નિર્ણયથી રાજ્યની કેટલીક ખાનગી શાળાઓને એક્સલન્સનો દરજ્જો મળશે અને તેનો સૌથી મોટો લાભ એ થશે કે તે સ્કૂલને એફઆરસીમાંથી મુક્તિ મળશે, એટલે કે સ્કૂલ પોતાના નિર્ણય મુજબ ફી વસૂલી શકશે, પોતાની રીતે કરિક્યુલમ નક્કી કરીને અભ્યાસ કરાવી શકશે। બે તરફ આ બાબતે વાલીઓ, સ્કૂલ સંચાલક મંડળો અને વિપક્ષે વિરોધ કર્યો છે। આક્ષેપ લગાવ્યો છે કે કેટલીક ખાનગી સ્કૂલોને લાભ કરાવવા માટે અને એફઆરસીમાંથી મુક્તિ મેળવીને ફીમાં ઉઘાડી લૂંટ કરવા માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે। આનાથી ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પર વધારે અસર પડશે અને સ્કૂલોને મનમાની કરવાની છૂટ મળી જશે। સંચાલકો જે પ્રાઇવેટ સ્કૂલના કે જે મોટી સ્કૂલો છે એ સ્કૂલો એફઆરસીના નિયમો લાગુ ના પડે, એફઆરસી જોડેથી મંજૂરી લેવી ના પડે કે ભાઈ આ એક પ્રોજેક્ટનો લાભ મેળવવા માટે એને સ્કૂલ ઓફ એક્સલન્સની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ પણ કદાચ એ લોકોએ ખાઈ જવી હોય પ્રાઇવેટ સ્કૂલોએ તો આ સરકાર અને સંચાલકો જે મોટી સ્કૂલોના એમની મિલીભગતથી આ જે કંઈ બી ફેરફાર થઈ રહ્યા છે એ અત્યારે દેખાઈ રહ્યા છે। શ્રેષ્ઠ ભણવું હોય તો ઊંચી ફી આપવી પડે, એ માનસિકતાને લાયસન્સના રૂપમાં સરકારે આખો ખેલ પાડવા તરફ આગળ વધી છે। આ સંચાલકોના દબાણના જે મોટા જે શિક્ષણના કેમ્પસો છે, જેમને બેફામ ફી લઈ રહ્યા છે જુદા જુદા નામે, એ લોકોને ખુલ્લું પણ મળે વધુ, એના માટેનું આખી ગોઠવણ શરૂ થઈ છે। પણ હું સરકારને પૂછવા માગું છું કે રાજ્યની અંદર સરકારી શાળાઓને બંધ કરીને સરકાર શા માટે આવા પગલાં લે છે? સરકાર ખાનગી શાળાઓને ફીના લૂંટના લાયસન્સ આપીને કેમ વેપાર કેન્દ્રો કરવા દેવા માગે છે? આપને પણ જણાવ્યું કે અગાઉ સરકારે ખાનગી યુનિવર્સિટીઓ માટે સેન્ટર ફોર એક્સલન્સનો દરજ્જો આપ્યો હતો। હવે આ જ તર્જ પર કેટલીક ખાનગી સ્કૂલો માટે આ સ્ટેટસ લાવવાની વિચારણા થઈ રહી છે। આ મુદ્દે શાળા સંચાલક મંડળે પણ વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે જો સરકારે આવું જ કરવું હોત તો તમામ ખાનગી શાળાઓને એફઆરસીમાંથી મુક્તિ આપી દો। બહુ જ સરસ આ પહેલ છે સરકારની, જેના લીધે પહેલીવાર સ્કૂલો ક્વોલિટી ઓફ એજ્યુકેશન પર ફોકસ કરશે। અત્યાર સુધી એફઆરસી ખર્ચા ઉપર ફી પાસ કરતી હતી અને એના લીધે બધા લોકોનો ખર્ચો વધારતા હતા, પણ એનું ઇમ્પેક્ટ રિઝલ્ટ પર આવતું હતું કે નહીં એ કોઈ જોતું નહોતું। આ વખતે પહેલીવાર પેરેન્ટની જે એક્સપેક્ટેશન છે અને ગવર્મેન્ટની જે રિક્વાયરમેન્ટ છે અલાઇન થાય છે, જેમાં એમના બાળકોનું રિઝલ્ટ સુધરશે। મારી ખાલી એક જ ફીડબેક છે સરકારને કે બને એટલું સબ્જેક્ટિવિટી ઓછી રાખે અને ઓબ્જેક્ટિવિટી પર જ કરે, કે જે કાગળ પર લખેલું હોય એના પર જ નિર્ણય લેવામાં આવે। બે તરફ ઉદ્ગમ સ્કૂલના સંચાલકે આ નિર્ણયને આવકારતા કહ્યું કે એક્સલન્સ સ્ટેટસ લાગુ થતાં સ્કૂલો શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન આપશે। ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓને એફઆરસીમાંથી મુક્તિ આપી દો। તમે 2017માં ભૂલ કરીને કાયદો લાવ્યા છો અને 2008ની અંદર જે 6 આંકડા કરતાં વધારે ફી 2017 પહેલાં લેતા હતા અને 2025 પછી એ લેવાના છે, તો એમને તમે 6 આંકડા 7 આંકડાની ફી માટે છૂટછાટ આપવા માગો છો, તો શા માટે સ્વનિર્ભર શાળાઓને છૂટછાટ સંપૂર્ણપણે ના આપવી? એફઆરસી બંધ કરજો। હાલ તો શિક્ષણ વિભાગના આ નવા તૂતને એફઆરસી માટે રાહત આપતી સરકારી યોજનામાંથી યુટર્ન જેવું કહી શકાય।